અમદાવાદના રામોલમાં રદ કરાયેલી 500ની ચલણી નોટો વટાવવા માટે આવેલા 2 શખ્સની રામોલ પોલીસે ધરપકડ કરી. મુંબઈથી આ બંને શખ્સો ગાંધીનગરના શૈલેષ પટેલ નામના વ્યક્તિને નોટ આપવા માટે આવતા હતા ત્યારે જ પોલીસે રદ કરાયેલી આ 500ના ચલણીની કુલ 39 લાખની નોટો જપ્ત કરી છે. આરોપીઓને આ નોટો વટાવવા માટે 2 થી 3% કમિશન મળતું હતું. ગાંધીનગરના આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા આરોપીઓની પણ પૂછપરછ કરતા તેમનું નામ ભરતસિંહ મૈડા અને મેરાજુદ્દીન ખાન હોવાનું સામે આવ્યું. આ બંને આરોપીઓ મહારાષ્ટ્રના જલગાંવથી અયાનુદ્દીન પટવે નામના વ્યક્તિ પાસેથી આ નોટો લાવ્યા હતા. તો એક બાતમી મળેલ કે કોઈ ચલણી નોટો વટાવવા માટે આવી રહ્યું છે. તો જ્યારે પંચો સાથે તેની તપાસ કરતા ભારતીય જે 2016માં જે ચલણી નોટો બંધ થઈ હતી 500ના દરની કુલ 7800 નોટો, જેની કિંમત કુલ 39 લાખ થાય, એ કુલ મળી આવેલી. જે નોટો વેરીફાઈ કરતા નોટો અસલી હતી, પરંતુ જે આપણે 500 અને 1000ની નોટો 2016માં જે રદ કરેલી હતી એ નોટો હતી. અને એ નોટો સાથે જે આરોપી મળી આવ્યા હતા જેનું નામ હતું ભરતસિંહ પ્રાગજીભાઈ મૈડા, જે મૂળ જામનગરના છે અને મુંબઈ કોઈ કારણસર ત્યાં કોઈ મજૂરી કામ કરે છે. અને બીજા આરોપી છે મેરાજુદ્દીન જમીલ ખાન, જે સુરતના છે. આ બંને જણા મુંબઈના આરોપી અયામુદ્દીન ગ્યાસુદ્દીન પટવે, જે મૂળ મહારાષ્ટ્રનો છે, જેની પાસેથી આ નોટો મેળવી તે નોટો વટાવવા માટે જે હાલમાં આરોપી વોન્ટેડ છે શૈલેષ પટેલ, જેના પૂરા નામ સરનામા નથી, જે ગાંધીનગરનો છે, તેને આપવાના હતા. અને સદર બાબતે ધ સ્પેસિફાઈડ બેંક નોટ્સ એક્ટ, સેસેશન ઓફ લાયબિલિટી એક્ટ 2017ની કલમ 7 અન્વયે જેના ઉપર ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુમાં છે.